હજી અડધો સામાન તો બહાર પડ્યો. મારા બાની જો અહીં બેઠા છે અને આ સાયકલ આવી કાલની ત્યારનો હેઠો જ નથી ઉતર્યો, સાયકલમાં જ બેઠો. આજે જેનો બર્થડે છે એને મારા તરફથી બધાને હેપી બર્થડે. કમેન્ટમાં હેપી બર્થડે કરી નાખજો. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને અમારે 2 દિવસથી વ્લોગ નહોતા આવતા એટલે અમારે રૂમ ફેરવાની છે એટલે નહોતા આવતા. હવે રૂમ ફેરવી નાખ્યું છે ને એમ વરલ ભાઈ આવ્યા છે. સામાન બધો ગોઠવી નાખ્યો છે, હજી સાફ સફાઈમાં જ પડી છે. આ બધું ગોઠવી તો નાખ્યું છે તે ગાડલું નથી નાખ્યું, પંખો ફિટ કરી નાખ્યો હોય. બોટલ ઢોળાય લે ઢોળી મેં નથી ઢોળી, તે ઢોળી. પછી ગેસના કંઈ ઠેકાણામાં ગયા અહીંયા પીડ્યું. હજી બધું આમનામ પીડ્યું કેમ કે મારા પાછું આજ શરીરમાં તો તું એક ને એક છોકરાના ઘર હતા ભાઈના કુટુંબમાં, એટલે એમાં બધા હતા આખો દી. એટલે અત્યારે હાનના બ્લોગ શરૂ કર્યો છે અત્યારે. હજી તો આ કામમાં જ પડી છે, કામ ચાલુ છે સાફ સફાઈ સરખું કરવાનું. હજી અહીંયા પીડ્યું આમના. હજી અડધો સામાન તો બહાર પડ્યો. મારા બાની જો અહીં બેઠા છે અને આ સાયકલ આવી કાલની ત્યારનો હેઠો જ નથી ઉતર્યો, સાયકલમાં જ બેઠો. ઉતરી જા એ કાંઈ હવે કાલે આવી ત્યારને આ રિપેરિંગ કરે ને આવડો આ સાયકલ લાગે. હેઠ ઉતરવાનું મન નથી થતું, હેઠ ઉતરવાનું મન નથી થતું. બસ કીધું થઈએ આવડતી નથી એટલી બધી, સાયકલ માંથી બેઠો રે. આવડે છે. શું આવડે? આવડે તને ના આવડતી મને કે આવડે ડગમગ કરે. 8 વાગી ગયા છે, અંધારું થઈ ગયું છે અને અત્યારે રાંધવા મળી અંદર ને અંદર. બહાર કાંઈ ફેરવું નહીં, રસોડામાં ન લીધું ને આઈને નહીં. કેમ આઈને નાઈને રાખ્યો ગેસ? અંદર ને રહોડામાં ગલપાઈ નથી ને આ બધું કૂતરાય ખોદે. બધું હરખું કરવાનું છે. સારું તો રાંધો આઈને ઘરમાં ને ઘરમાં, બીજું હું. આમે ચોમાસામાં કઈ પાણી પડે નહીં. હા સારું તો રાંધી નાખો ફટાફટ. શાક શેનું કર્યું? રીંગણા બટાટા. સારું લ્યો. બહાર બેઠા છે કુણાલ ને નાનું બે આવી ગયા, બે પડખે બેઠા. કુણાલ ને મોટું હોજવેડ્યું તો સવારના પોરમાં. શું કર્યું? ફોડકી થઈ, આખો હોઠ હોજી ગયો સવારમાં. તો અત્યારે થોડું ખરખું થઈ ગયું. રેવા દે ને, એક તો હરખું રહે છે માઇન્ડ આખું મોટું છે. મસ્ત મસ્ત થઈ ગયું. મસ્ત ખોલ નાખું લે. તારું ખોલ નાખી. આજે જેનો બર્થડે છે એને મારા તરફથી બધાને હેપી બર્થડે. કમેન્ટમાં હેપી બર્થડે કરી નાખજો. સરકારી બર્થડે. સરકારી બર્થડે. એન મમ્મીને કહે છે હેપી બર્થડે. હેપી બર્થડે. થેન્ક યુ. રાંધી નાખ્યું છે, પેલા ખાઈ લેવી. ખાવા દે છે તું આવું જ કરજે. હજી તો ખાઈને નવરા થયા તો પછી મંડાઈ પડી જતો. તેમાં કિચન રાખતા દેખું છું. હા એ પેલા મૂકવાના. કોક લઈ જાય તો પછી મન કીધા કબાડો હાવ ખાલી પાછું બધું હરખું મૂકવાનું આખું. તમે બે કેમ અહીંયા નીકળી ગયા? કામ વિඥાન ને. હા જો આ મેં ઓનલાઈન મંગાવેલું છે મસ્ત. ગુડ વાઇબ્સ ઓનલી, ડ્રીમ બિગ, સ્ટે હમ્બલ, સ્માઇલ મોર. 11 વાગી ગયા છે ને અમારા ઘરે મંડળ હતું, બચત મંડળ, એટલે બધા બેઠા હતા. ને અત્યારે મારા બાઈની બધા ઉઈ ગયા છે. અમે 3 થાકી, હું નાનું ને મારા ભાભી છે એમ તો બહાર છે. શું કરે છે? વાસણ ના પાણીનું કંઈક ફેરવે છે ને આ બે બેઠા અહીંયા આમું જોઈ. હું આમું જોવો પણ તો હોઈ જાવ તને લાગે હોવા દે? નો હોવા દે તો ઈ નો હોવા દે. બોલ નો હોવા દે. તમે કયો હળી કરે તો એ પછી ન હોવા દે. હું કઈ ન કહું, જોઈ ના બેઠો છે. ના શાળા નો રહેતો મારા
હું કાંઈ નહીં કહું તો નહીં હોવા દે. હમણાં કહેતી હતી કે હુઈ જવું છે એમ, પાછી બેઠી હતી તો કેમ હુઈ જવું તું? હું તો બહુ આવે પણ આ બેઠો છું. તે બેઠો ભલે ને બેઠો હુઈ જા. ના ના મારા હાડી કરે. ક્યાં હાળી કરે? તમને ન ખબર ભૂલી જાય. હવે તો ચાલુ જ રહેવાનું ને એવું. ચાલુ ભલો તો એ બાર રહી જાવ ભૂલી જશે. એ જાય જ નહીં. તો ભલે ને હું જાગું છું ત્યાં સુધી મારે હારે રહે. હું બે હા તો બહુ કેરો એટલે ભૂલી જશે. હા તો હુઈ જાય. હા મજા આવે એમ હું તમે એમ તો કેટલા 4 જણા હતા. એકલા એકલા લાગતું હતું. હા વિધામાં કોઈ શાંત રહેતું. બાજુવાળું કોઈ નહોતું ને. હવે આવી ગઈ છે જો બાજવાગ માર ખાવા માર ખાવા આવી છે. માર ખાવા માર ખાવા ખાવા તો રે ગઈ માર ખાઈ. બે બાજ્યા હોય ને એટલે નાનું ટીબી નાખે. ટીબી જ નાખે. તે બી લાગે કે ના બોલું એ બે ખાને હાલો અમે નહોતા તો મજા હતી. ખાલી ખાલી રાખતું બધું. એટલો લાગે બહુ ભરી લાગે. ક્લાસ 4 જણા હતા. હવે 7 જણા હતા. હવે 7 જણા થઈ ગયા. બધી જાતે. આજ આખું ફેમિલી ભેગું થઈ ગયું. ઘણા 6 મહિના જેવું થઈ ગયું ને. આ સિત્તેર હતા. હવે અહીંયા વહી આવ્યા છીએ. અત્યારે બધા ભેગા થઈ ગયા અહીંયા. એટલે હવે મજા આવશે કહેવાની. કેમ હા હા મજા સારું હોઈ જવાનું. આરામથી હોઈ જવાનું. હજી તો કાલ હવે આજ તો રવિવાર હતો રજા હતી એટલે વાંધો નહીં. કાલથી તો પાછું કંઈક પેલા કામે જતું ત્યાં જવું જોઈશે, નક્કી કરવું જોઈશે. કાલથી પછી ત્યાં કામે જવું જોઈએ કે ઘરે બેઠા તો હાલશે કામે નહીં જવું પડે. તો સવારે જવું જોઈએ ત્યાં. સારો હોય છે સારું તો આજ 11:30 થઈ ગયા છે ને. આખો દી દોડાદોડીમાં હતા એટલે થકાઈ ગયું છે. હવે આજ વહેલા હતા હોઈ જાય ને. કાલ આપણે બેસીશું પાછું. હો સારું તો હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી નાખીને કેવો લાગ્યો અમારો વ્લોગ ખાસ કમેન્ટ કરીને જણાવી દેજો. અને ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય.